હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે કુટણ નિલેશ અને આજે આપણા માટે માહિતી લઈને આવ્યો છું કે ઉનાળાની અંદર આપણે વજન કઈ રીતના ઘટાડી શકીએ છીએ. જે લોકોને વજન ઘટાડવું છે એના માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે અને ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં અને વિડીયો સંપૂર્ણ જોશો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે. ઉનાળામાં ઝડપથી વજન ઘટાડવા માટેના 15 આયુર્વેદિક ઉપચારો જે તમારા સુધી હું શેર કરવાનું છું, તો છેલ્લે સુધી જરૂર જોજો. સૌથી પહેલાં પેટની ચરબી છે એને ઓગળવા માટેની ઉનાળાની સંપૂર્ણ ડાયટ આપણે જોવી પડે અને એનું રૂટીન કઈ રીતના છે એ પણ જાણવું પડે. તો આજના સમયમાં ઘણા લોકોને વજન વધવાની સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે. ખાસ કરીને પેટની ચરબી, થાક, આળસ, શરીરમાં ભારેપણું આ બધું વધતા વજનના લક્ષણો છે. પણ શું તમને ખબર છે કે ઉનાળો વજન ઘટાડવા માટે સૌથી સારો સમય માનવામાં આવે છે? કારણ કે ઉનાળામાં શરીર વધુ એનર્જી વાપરે છે, પરસેવો વધારે થાય છે, પાણીની જરૂરિયાત વધે છે અને ભૂખ થોડી ઓછી લાગે છે. જો આ સિઝનમાં યોગ્ય ખોરાક, પાણી અને લાઇફસ્ટાઈલ આપણે ફોલો કરીએ તો નેચરલ રીતે આપણે વજન ઘટાડવું ખૂબ જ સરળ બની શકે છે. તો આ વિડીયોની અંદર તમને જણાવવામાં આવેલા દરેક જે ઉપયોગી ઉપચારો છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે અને તે ઉપચાર તમે અજમાવવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આ વિડીયોમાં તમને હું ખૂબ જ વિગતવાર માહિતી આપવાનો છું કે વજન કેમ વધે છે, ઉનાળામાં શરીરમાં શું થાય છે, શું ખાવું, શું ન ખાવું, સવારથી રાત્રે સુધી સંપૂર્ણ રૂટીન ભોજનનું કઈ રીતના રહેવાનું છે, એક્સરસાઇઝ કઈ કઈ કરવાની છે, આયુર્વેદિક ઉપાયો ક્યાં ક્યાં છે, બેલી ફેટ એટલે કે પેટની ચરબી છે એને ઘટાડવા માટેની ટિપ્સ કઈ કઈ છે અને સૌથી મહત્ત્વપૂર્ણ કઈ ભૂલું ન કરવી જોઈએ કે જેથી આપણે વજન ઘટાડાની અંદર આપણે નુકસાન પણ થઈ શકે. તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. તો શરૂઆત કરીએ આપણે પહેલા ટોપિકથી કે આપણો વજન કઈ રીતના વધે છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વજન વધવાનું સાચું કારણ શું છે. ઘણા લોકો માને છે કે વધારે માત્રામાં ખાવાથી વજન વધે છે, પણ હકીકતમાં કારણો ઘણા હોઈ શકે છે. કારણ કે માત્ર વધારે ખાવાથી જ વજન નથી વધતું, તેના ઘણા કારણો હોઈ શકે છે. પહેલું છે જંક ફૂડ, પિઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ, ફ્રાઈડ વસ્તુઓ અને વધારે ખાંડવાળો ખોરાક કે જે શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા કરે છે, જેને લીધે ચરબી જમતી જાય છે. બીજું છે ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવી. દિવસમાં બેસી રહેવું, વોકિંગ ન કરવું, એક્સરસાઇઝ ન કરવી આ સૌથી મોટું કારણ હોઈ શકે છે. કારણ કે શરીરનું હલનચલન ઓછું થવાથી પણ ચરબી જામતી જાય છે અને વજન વધતો જાય છે. ત્રીજું છે ઊંઘની કમી. ઓછી ઊંઘથી હોર્મોન્સ બગડે છે અને વધુ ભૂખ લાગે છે, જેથી વજન વધારાની અંદર તે સાબિત થઈ શકે છે. ચોથું છે સ્ટ્રેસ. વધારે સ્ટ્રેસ લેવાથી કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે પેટની ચરબી વધારવામાં મદદ કરે છે, જેથી ચરબી વધી જાય છે અને વજન પણ વધી જાય છે. વધારે ખાંડ એટલે કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક અને સ્વીટ વસ્તુઓ જેમ કે પેંડા, બરફી વધુ ખાવાથી શરીરની અંદર કેલરી વધારે જાય છે, જેથી પેટની અંદર ચરબી જમા થાય. છઠ્ઠું કારણ છે પાણી ઓછું પીવું. ઘણા લોકો ભૂખ અને તરસ વચ્ચેનો ફરક સમજી શકતા નથી, જેથી લોકો પાણી ઓછું પી છે અને જમવાનું વધારે લઈ લે છે અથવા તો જમ્યા પછી વધારે પાણી પી લે છે, જેથી શરીરના અંદરનું જે પાચન તંત્ર છે તે ખરાબ થઈ શકે છે, જેથી ચરબી જમા થઈ શકે છે અને અપાચનને લીધે પણ વજન વધારો થઈ શકે છે. ઉનાળાની અંદર વજન ઘટાડવું કેમ સરળ છે, ચાલો જાણીએ. ઉનાળામાં શરીર પોતાને ઠંડુ રાખવા માટે વધુ મહેનત કરે છે, વધુ પરસેવો થાય છે. પરસેવાથી પાણી અને થોડો ટોક્સિન છે એ બહાર જાય છે. પાણીવાળો ખોરાક ઉનાળામાં ફળો અને હળવો ખોરાક વધુ ખાવામાં આવે છે કે જેથી આપણી અંદર ભૂખ ઓછી લાગે છે અને ગરમીમાં હેવી ફૂડ ખાવાનું આપણું મન ઓછું થાય છે, જેથી આપણે વજન ઘટાડા તરફ લઈ શકે છે. પરંતુ યાદ રાખજો, માત્ર પરસેવો આવવાથી ફેટ બર્ન એટલે કે ચરબી નથી ઓગળતી, પરંતુ સાચું વેટ લોસ કેના લીધે થાય છે કે કેલરી કંટ્રોલથી. જે આપણે દરેક ફૂડ ખાઈએ છીએ, જે ખોરાક ખાઈએ છીએ તેની અંદર કેલરી રહેલી છે, તો કેટલી કેલરી લેવી જોઈએ અને કેટલી કેલરી બર્ન થાય છે એનો સાચું કંટ્રોલ આપણે હોય તો આપણે વજનને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. જેથી આપણે હેલ્ધી ડાયટ લેવો જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, સરખી રીતના આપણે પ્રોપર ઊંઘ લેવી જોઈએ. ઉનાળામાં શું ખાવું જોઈએ કે જેથી આપણે વજન કંટ્રોલમાં રહે અને વજન ઘટાડી શકીએ. પહેલું છે કાકડી. કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તે પેટને ભરેલું રાખે છે અને કેલેરી ઓછી હોય છે, જેથી આપણે એક્સ્ટ્રા કેલરી જમા નથી થતી અને ફેટ પણ જમા નથી થતો. બીજું છે તરબૂચ. તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખે છે અને મીઠાઈ ખાવાની ઈચ્છાને ઘટાડે છે, જેથી આપણે ગળ્યું એટલે ખાંડવાળું ખાવાની ઈચ્છા થતી નથી. ત્રીજું છે લીંબુ પાણી. વધારે સવારે લીંબુ પાણી પીવાથી શરીરને ફ્રેશ લાગે છે અને ડાયજેશન સિસ્ટમ છે, આપણે પાચન તંત્ર છે
તે પણ સુધરે છે, જેથી આપણું પાચન આરામથી થઈ શકે છે. ચોથું છે છાશ. છાશ પેટને ઠંડુ રાખે છે અને ડાયજેશન માટે ખૂબ જ ફાયદાકારક થાય છે. પાંચમું છે સલાડ. ભોજન પહેલાં સલાડ ખાવાથી ઓવર ઇટિંગ ઓછું થાય છે, જેથી તમારે વધારે પડતું જે તીખું અને તળેલું છે તે ખાવાનું ઓછું મન થાય છે. છઠ્ઠું છે હળવું ઘરેલું ભોજન ખાવું, જેમ કે દાળ, રોટલી, શાક, ખીચડી, મગ. આ બધું પચવામાં હળવું છે, જેથી તમારે એક્સ્ટ્રા ફેટ જમા નહીં થાય અને તમે વજન કંટ્રોલની અંદર આ ખોરાક પણ લઈ શકો છો. આ બધું પચાવવામાં ખૂબ જ હળવું છે. આ બધો ખોરાક છે તે આરામથી પચી જશે, જેથી હેવી ડાયટ અને હેવી ખોરાક ખાવાનું આપણે બંધ કરવું જોઈએ અને આ ખોરાકથી આપણા શરીરને આરામથી પાચન થઈ જશે. સાતમું છે ફાઇબરવાળો ખોરાક, કે આપણે ફાઇબર વધુ હોય તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી આપણે ફાઇબરવાળા ખોરાકને એડ કરવા જોઈએ. હવે આપણે જોવાનું છે કે શું ખાવું ન જોઈએ જેથી આપણું વજન વધી શકે છે, જેથી આપણે એ ખાવાનું ટાળવું જોઈએ, જેથી આપણું વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થાય. તો શું ખાવું ન જોઈએ? જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હો તો આ વસ્તુ ઓછી કરો અથવા તો તેને બંધ કરો. સૌથી પહેલું છે કોલ્ડ ડ્રિંક્સ, કે જેની અંદર સુગરનું પ્રમાણ વધારે હોય છે. આઈસ્ક્રીમ છે વધારે પ્રમાણમાં લેવી, બેકરીની આઇટમ છે, ફાસ્ટ ફૂડ છે, ચિપ્સ અને નમકીન છે, વધારે ચા કોફી છે, રાત્રે ભારે ભોજન લેવું, વધારે પડતું તેલવાળું ખાવું, મસાલાવાળું ખાવું. આ બધી વસ્તુઓ શરીરમાં ફેટ સ્ટોરેજ કરે છે, જેથી તમારું વજન વધે છે અને ઘટતો નથી, જેથી તમારા શરીરમાં ફેટ એટલે કે ચરબી જમા થાય છે. તો આપણે સંપૂર્ણ ડેલી રૂટીન, આપણો ડેલી રૂટીન કઈ રીતના રાખવાનો છે ચાલો તમને જણાવું, જેથી તમારા વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થવાનો છે. સૌથી પહેલાં સવારે તમારે ઉઠતાની સાથે જ ગરમ પાણી પીવાનું છે, થોડું વોકિંગ કરવાનું છે, યોગ અથવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની છે અને હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાનો છે, કે જે આરામથી પાચન થઈ જાય અને વધારે પડતો મસાલે કે તેલવાળો અથવા તીખો ન હોવો જોઈએ, જેમ કે પૌવા છે, ઉપમા છે, એના સિવાય પણ ઓટ્સ છે, ફ્રૂટ છે. આ બધો ખોરાક તમારે સવારે નાસ્તામાં લેવો જોઈએ, જેથી તમને પચવામાં પણ ખૂબ સરળ થાય અને શરીરને પણ કંઈ તકલીફ ન થાય. બપોરે શું લેવાનું છે જમવા? વધારે પડતું તેલવાળું ખાવાનું ટાળવાનું છે, સલાડ જરૂર લેવાનું છે, છાશ પીવાની છે અને સાંજે શું ખાવાનું છે? ગ્રીન ટી અથવા લેમન વોટર પહેલાં પી લેવાનું છે, ત્યારબાદ થોડું વોકિંગ કરવાનું છે અથવા લાઇટ એક્સરસાઇઝ કરવાની છે. રાત્રિના સમયે તમારે હળવું ભોજન લેવાનું છે, જેથી આરામથી પાચન થઈ શકે. જમ્યા પછી તમારે થોડુંક જ પાણી પીવાનું છે, ત્યારબાદ અડધી કલાક કે કલાક પછી તમારે પાણી પીવાનું છે. સૂતા પહેલાં તમારા મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાનો છે અને વહેલા સૂઈ જવાનું છે. 7 થી 8 કલાકની તમારે ઊંઘ લેવાની છે, જેથી તમારા પાચનમાં પણ કંઈ તકલીફ ન થાય અને તમારું ખોરાક આરામથી પાચન થઈ શકે છે. તો એક્સરસાઇઝ અને ફેટ બર્નિંગ માટે આપણે શું કરવું જોઈએ? રોજ 30 થી 45 મિનિટ સુધી તમારે વોકિંગ કરવું ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તે તમને ફેટ બાળવામાં અને વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થશે. યોગ, ક્યાં યોગ આપણે કરવા જોઈએ જે બેલી ફેટ એટલે કે પેટની ચરબી છે એને ઓગાળી શકે? તો પહેલું છે ભુજંગાસન, બીજું છે પવનમુક્તાસન, નૌકાસન. તે સિવાય પણ તમે સ્કીપિંગ, જોગિંગ, સાયકલિંગ અને લાંબા સમય સુધી બેસી ન રહો એ માટે દર કલાકે આપણે થોડું ચાલવાનું છે, જેથી તમારો પેટની ચરબી છે તે ઓગળવા માંડશે અને તમારું વજન ઘટવા લાગશે. તો આયુર્વેદિક ઉપાયો ક્યાં છે કે જે તમારા વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે? તો પહેલું છે મધ અને લીંબુ. સવારે ગરમ પાણીમાં મધ અને લીંબુ થોડું નાખી અને તેને પીવાનું છે, જેથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરશે અને તમારું પાચન તંત્ર એકદમ મજબૂત બનશે. જીરુંવાળું પાણી લેવાનું છે. જીરુંવાળું પાણી એ મેટાબોલિઝમ વધારવા મદદરૂપ કરે છે, તે તમારે સવારમાં ખાલી પેટે પણ લઈ શકો છો. ત્રિફળા ચૂર્ણ, કે જેની અંદર આમળા, હરડે અને બહેડા હોય છે, તે તમારે કેટલાક લોકો માટે ત્રિફળા પાચન સુધારવામાં મદદરૂપ થાય છે, જેથી તમારે ત્રિફળા ચૂર્ણ પણ લઈ શકો છો. કોઈ પણ આયુર્વેદિક વસ્તુ સતત લેતા પહેલાં નિષ્ણાતની સલાહ જરૂર લેવી જોઈએ. લોકો વજન ઘટાડવા માટે કઈ ભૂલો કરે છે જે તમારે કરવી ન જોઈએ? તો પહેલું છે ભૂખ્યા રહેવું. વધારે ભૂખ્યા રહેવાથી વજન ઘટતો નથી, પરંતુ તેના લીધે શરીરમાં બીજા નુકસાન ઘણા થઈ શકે છે. માત્ર ફ્રૂટનો ડાયટ તરીકે ઉપયોગ કરવો. માત્ર ફ્રૂટ ઉપર નથી રહેવાનું, તમારે અલગ અલગ આહાર લેવાનો છે જે તમને ઓછી કેલેરી આપે અને પેટ ભરેલું રાખે અને આરામથી પાચન થઈ જાય એવો ખોરાક લેવાનો છે. વધારે પડતી ઊંઘને ઇગ્નોર કરવી. પૂરતી ઊંઘ લેવાની છે, કારણ કે ઓછી નીંદ લેવાથી પણ તમારું વજન વધી શકે છે. પાણીનું મહત્વ શરીરમાં કઈ રીતના રહેલું છે ચાલો આપણે જાણીએ. ઘણા લોકો પાણી ઓછું પીવે છે. ઉનાળાની અંદર 3 થી 4 લીટર પાણી પીવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા શરીરના જે ટોક્સિન છે વધારે પડતું ઉનાળાની અંદર પરસેવો આપણે નીકળતો હોય છે, જેથી આપણા શરીરના ટોક્સિન દૂર થાય છે. એટલા માટે આપણે ઉનાળાની અંદર ખૂબ જ પાણી પીવું જોઈએ. ઘણા લોકો બહારથી આવ્યા પછી તરત જ આઈસ વોટર એટલે કે ઠંડુ પાણી પીએ છે, તે આપણે પીવું ન જોઈએ, કારણ કે બહારથી આવ્યા પછી આપણું શરીર એકદમ ગરમ હોય છે, જેથી તમારે એકદમ ઠંડુ પાણી પીવાથી તમારા શરીરમાં ખૂબ જ નુકસાન થઈ શકે છે.
તમારે સોફ્ટ ડ્રિંક પીવાનું ટાળવાનું છે અને નોર્મલ વોટર પાણી એટલે કે નોર્મલ પાણી પીવાનું છે. વજન ઘટાડવા માટે મેન્ટલ હેલ્થ પણ સારી રહેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વધારે પડતો સ્ટ્રેસ અને ઓવર થિંકિંગથી પણ વેટ ગેઇન થાય છે, એટલે કે વજન વધે છે અને ચરબી જમા થાય છે. તેથી તમારે સ્ટ્રેસ ઓછું લેવાનું છે, ચિંતા ઓછી કરવાની છે અને તમારે ઓવર થિંકિંગ કરવાનું ટાળવાનું છે. જેથી તમારે યોગ કરવાનો છે, મેડિટેશન કરવાનું છે અને પોઝિટિવ રૂટીન રાખવાનું છે અને પોઝિટિવ વિચારવાનું છે, જેથી તમારો વેટ લોસ સરળ થઈ શકે છે. તો મિત્રો, ઉનાળાની અંદર વજન ઘટાડવું મુશ્કેલ નથી. જો તમે હેલ્ધી ડાયટ, પૂરતું પાણી પીવો, વોકિંગ કરો, જંક ફૂડ ઓછું કરો અને સારી ઊંઘ લો તો તમારો નેચરલી ધીમે ધીમે વેટ લોસ થઈ શકે છે. જેથી તમારે કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી, તમારે કોઈ પણ પ્રકારની એલોપેથિક દવા લેવાની જરૂર નથી. નેચરલી તમારો વજન ઘટી શકે છે. જો મેં જણાવેલી દરેક વસ્તુનો તમે ફોલો કરશો તો તમારો વેટ લોસ નેચરલી થઈ શકે છે અને તમારો વજન છે તે આરામથી ઘટી શકે છે. ઉનાળાની અંદર તમે આ ખાસ ધ્યાન રાખશો તો તમારો વજન આરામથી ઘટી શકે છે. જે લોકોને કોઈ પણ મોટી બીમારી હોય અને વજન ઘટાડવું હોય તે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ વસ્તુ કરે નહીં. આ ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને તમારે દરેક સ્ટેપને પૂરી રીતના ફોલો કરવાનું છે. તો જો આ વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખજો કે તમે વેટ લોસ માટે કઈ ટિપ્સને ફોલો કરો છો અને આગળ કઈ ટિપ્સને ફોલો કરવાનો છો. તો ફરી મળીશું નવી આયુર્વેદિક અને હેલ્થ વિશેની માહિતી સાથે. એટલા માટે આભાર તમારો.